નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં વાવણી લાયક વરસાદ તેમજ અત્યારે વરસાદની અપડેટ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં જોવાની છે। તો આ વિડીયો સંપૂર્ણ જોઈ નાખજો, જેથી કરીને ખેતીવાડીની અને વરસાદની તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી જશે। તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે। કારણ કે અત્યારે કેટલાક વિસ્તારોમાં વાદળો બંધાતા હોય અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ, ગોંડલ, બોટાદ, ધોરાજી, ઉપલેટા, જેસર, મહુવા, વલભીપુર, તળાજા, પાલીતાણા, આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કોઈ વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના રહેલી છે। વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂત મિત્રો અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આ બધા વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હળવો વરસાદ પણ થઈ શકે દક્ષિણ ગુજરાતમાં આ બધા વિસ્તારોમાં। હવે ખેડૂત મિત્રો આપણે મધ્ય ગુજરાત વિશે જાણીએ। અમદાવાદ, વિરમગામ, ધોળકા, ધંધુકા, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વરસાદની ઓછી સંભાવના છે મધ્ય ગુજરાતમાં, પરંતુ જો વાદળો બંધાય તો કહી ન શકાય, વરસાદ પણ થઈ શકે। વાત કરીએ ઉત્તર ગુજરાત, પાલનપુર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ, ભાડલી અને અંજાર સુધીના કોઈ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે આગામી અઠવાડિયુંની અંદર સારો એવો વાવણી લાયક ખેડૂત મિત્રો વરસાદ થવાનો છે। આ વર્ષે ચોમાસું સારું એવું જશે। હવામાન નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે। કૂવામાં મબલક પાણી થશે અને ઉનાળા સુધી કૂવામાં પાણી રહેશે અને ઉનાળુ પાક પણ અમુક વિસ્તારોમાં લઈ શકાશે। જોકે સમગ્ર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોને બાદ કરતા ઉનાળા સુધી પણ ખેતી થઈ શકશે। તેમજ આ વર્ષે ટીટોડીના ઈંડાના એંધાણ પણ સારા એવા બતાવી રહ્યા છે। તેમના ઈંડાના એંધાણ એવું કહી રહ્યા હતા કે સારો એવો 4 ઈંડાનું એવું એંધાણ હોય કે સારો એવો વરસાદ થાય। તો 4 ઈંડા કેટલાક વિસ્તારોમાં મેકેલા જોવા મળ્યા હતા। અમાસનો વરસાદ પણ આ વખતે સારો થશે, આવે એ અમાસનો। સાથે કેટલાક નિષ્ણાંતોએ પણ દરિયાના મોજાને જોઈ અને મોટા એંધાણ આપ્યા છે। દરિયાના મોજા પણ કહેતા હતા કે સારો વરસાદ થશે।